કડોદરા નગરપાલિકા દ્વારા 4 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું. કડોદરા નગરપાલિકા દ્વારા વિકાસના કામો માટે ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. 25થી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા. ₹4.74 કરોડના ખર્ચે શરૂ કરાયેલ રોડ, ગટર લાઇન, લાઇટ જેવા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટ 90 લાખ, 15મું નાણાં પંચ ગ્રાન્ટ 62 લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ ગ્રાન્ટ 40 લાખ, વ્યવસાય વેરા 62 લાખ, શહેરી સડક યોજના માર્ગ 60 લાખ, મહાલક્ષ્મી સોસાયટીથી સીએનજી પંપ સુધીનો કેનાલ રોડ અને બીજી તરફ ડામરનો રોડ ₹1.60 કરોડના ખર્ચે બનાવવાની સાથે ટોટલ ₹4.74 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સમારોહ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયો. સીએનજી પંપથી મારુતિ મેડિકલ સુધી ગટર લાઇનનું કામ, શક્તિ રબરથી નેશનલ હાઈવે નંબર 48 સર્વિસ રોડ સુધી ગટરનો લાઇન, જે સંકુલમાં ગટર લાઇનનું કામ, સદભાવના સોસાયટીમાં ગરીબ નવાઝ મસ્જિદમાં ગટરનો લાઇન, ભરતભાઈ કંટ્રોલવાળાની પૂનમ હોટલ પાસે શેરીમાં ગટર લાઇનનું કામ, સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024-25 જે અંતર્ગત કડોદરા નગરના વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડનું કામ, કેનાલ રોડ સુધીના આરસીસી, મારુતિ ઉદ્યાનમાં ઓફ રોડ વર્ક, ટોયલેટ બ્લોક, વોટર રૂમ, એન્ટ્રી અને ગટર લાઇનનું કામ, સેલ્ફ ફાઇનાન્સિંગ વર્ષ 2024-25 હેઠળ 3D પ્રિન્ટેડ બસ શેલ્ટર અને નિર્મળ ગુજરાત 2.0 હેઠળ આઇકોનિક એપ્રોચ રોડની સફાઈ, વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આજે નવરાત્રિના શુભારંભ પ્રસંગે આજે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસના કામો લગભગ 25 જેટલા નાના મોટા વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું છે. આ કામો લગભગ 5 કરોડથી વધુ રૂપિયાના આ કામો થવાના છે. આમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, વ્યવસાય વેરો, નગરપાલિકાનું સ્વભંડોળ, નિર્મળ ભારત 2.0 જેવી અન્ય ગ્રાન્ટોનો આમાં સમાવેશ થાય છે. અને આજે આ પ્રથમ નોરતાએ નવરાત્રિના શુભારંભ પ્રસંગે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, એ ખાતમુહૂર્ત થયેલા આજના કામો એને ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવશે અને એની સમય મર્યાદામાં આ વિકાસના કામો પૂર્ણ કરવામાં આવશે. આજના પ્રસંગે કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી દેવી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી અંકુરભાઈ દેસાઈ, અમારા જિલ્લાના મહામંત્રી શ્રી કિશનભાઈ પટેલ, નગર સંગઠનના પ્રમુખ શ્રી મોહનભાઈ, મહામંત્રી શ્રી શુક્લાજી તથા જુદી જુદી સમિતિના નગરપાલિકાના અધ્યક્ષશ્રીઓ, નગરપાલિકાના નગરસેવકો તથા ખૂબ મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ, બહેનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અને આજે આ પ્રથમ નોરતે 5 કરોડથી વધુના કામો આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે અને એને ટૂંક સમયમાં પ્રજાજનોની સેવામાં એમને ખુલ્લા મૂકવામાં આવશે, એમને અર્પણ કરવામાં આવશે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કડોદરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.